સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક બનાવતા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અહીં 11,44,00,00,000ના ખર્ચે સ્થાપિત 128 સ્લાઇસ સીટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા MRI મશીનનું લોકાર્પણ કર્યું। નવા યંત્રો ઇમરજન્સી કેસોમાં ઝડપી અને ચોકસાઈભર્યું નિદાન સુનિશ્ચિત કરશે। સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણ આ મશીનો પ્રેક્ટિકલ તાલીમનો મોટો સ્ત્રોત બનશે। સી.આર. પાટીલે એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11,44,00,000ના ખર્ચે કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ દ્વારા CSR હેઠળ ફાળવવામાં આવેલા 128 સ્લાઇસ સીટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા મશીન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું। 128 સ્લાઇસ સીટી સ્કેન મશીન ખૂબ જ ઓછા સમયમાં શરીરનું સંપૂર્ણ સ્કેન કરી શકે છે, જે ઇમરજન્સી કેસોમાં અત્યંત ઉપયોગી છે અને કાર્ડિયાક સ્કેનિંગ તથા કોરોનરી આર્ટરીનું સીટી સ્કેન પણ કરી શકે છે। આ મશીન ફાસ્ટ સ્કેનિંગને કારણે ઓછું રેડિયેશન બહાર પાડે છે, જે બાળકો માટે આશીર્વાદરૂપ છે। બીજી તરફ 1.5 ટેસ્લા MRI મશીન મગજ અને કરોડરજ્જુની સમસ્યાઓ જેવી કે લકવો, માઇગ્રેન, ખેંચ, ટ્યુમર વગેરેનું સચોટ નિદાન કરે છે। આ મશીન ક્ષ કિરણોનો ઉપયોગ ન કરતું હોવાથી ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત છે। સ્મીમેર હોસ્પિટલમાં દૈનિક આશરે 20 થી 25 સીટી સ્કેન અને 20 થી 25 MRI કરવામાં આવે છે। આ અદ્યતન મશીનોથી રેડિયોલોજી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને પણ અભ્યાસનો લાભ મળશે અને સેફ્ટી ગાઇડેડ બાયોપ્સીની પ્રક્રિયાઓ પણ તેઓ ઝડપથી શીખી શકશે। સ્મીમેર હોસ્પિટલમાં આવી આધુનિક મશીનોની ઉપલબ્ધિથી નાગરિકોને વધુ અસરકારક અને ઝડપભર્યું નિદાન મળશે। સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનના તબીબી વિદ્યાર્થીઓ માટે રેડિયોલોજીના ક્ષેત્રે ટૂંકી સમયગાળામાં કાર્યક્ષમતા વધારવા જેવું શિક્ષણ માહોલ ઊભું થશે। આવી યોજનાઓ આરોગ્ય ક્ષેત્રના સશક્તિકરણ તરફનો મજબૂત પગથિયો સાબિત થશે।